જય માતાજી મિત્રો મિત્રો કહેવાય છે ધોળકાની જે મસ્જિદ ઉપર આપણે મેલડી માતાના જે વેસણા છે અને જ્યાં મેલડી માતા બિરાજમાન છે એનો ઇતિહાસ શું હશે? અરે એવું તો કેવું હશે કે જેમાં માતા મેલડી માને આ મસ્જિદ પર બિરાજમાન કરવામાં આવ્યા. આના વિશે આજે ઇતિહાસ કરીશું મિત્રો કે કેવી રીતે શું થયું કે જેના કારણે એ ધોળકાના નવાબે ધોળકાની મસ્જિદ ઉપર માં મેલડીને બિહારી. ક્યારેક મિત્રો તમે જોવા માટે જાઓ અને ધોળકા બાજુ જાઓ તો ધોળકાની મસ્જિદ પર માં મેલડી બિરાજમાન છે અને આ માતા જેમ કહેવાય છે કે કાનિયા જોગીની મેલડી છે. કહેવાય છે કે મિત્રો ધોળકા પંથકમાં કંથર કરીને એક ગામ હતું અને ગામની અંદર રાવળ પરિવારનો મોટો વસાવટ હતો. એમાં 4 ભાઈઓ હતા અને 4 ભાઈઓમાં આ કાનિયો જોગી એમ કહેવાય છે કે સૌથી નાનો હતો અને બીજા જે 3 ભાઈઓ હતા એ મોટા. આ 3 ભાઈઓના લગ્ન થઈ ગયા હતા એટલે એમણે કાનિયા જોગીને કીધું કે હવે તું ખેતરમાં રહે, ઘરમાં હવે જગ્યા ક્યાં છે અને તું ખેતરમાં રહે ને ખેતરના કામ કરી જા બધા. કાનિયા જોગીને દુઃખ બહુ લાગ્યું. એને એમ થયું કે મારો ભાઈ આજે મને એમ કહે છે કે ખેતરમાં રહીએ, આ મારા બાપ દાદાની જે ઘર છે એમાંય મને રહેવા નથી દેતા. એ ખેતરમાં જતો રહ્યો અને ખેતરમાં એમ કહેવાય છે કે એક ઝાડ નીચે એણે ઝૂંપડી બાંધી. પણ એ ઝાડની નીચે જ્યાં ઝૂંપડી બાંધી ત્યાં એમ કહેવાય છે કે મેલડીમાનું મંદિર હતું. ત્યાં મેલડીમાનું સ્થાપન હતું. પણ એમ કહેવાય છે કે મિત્રો ત્યાં આગળ ઘણા વર્ષો થઈ ગયા હતા એટલે એ મંદિર તૂટી ગયું હતું અને એમ કહેવાય છે કે ત્યાં આગળ પડી ગયું હતું. પણ આણે એની ઉપર જે એની ઝૂંપડી બાંધી દીધી અને આ ઝૂંપડીની અંદર રહેવા લાગ્યો. અને એમ કહેવાય છે કે એક દિવસ એ કાનિયા જોગીએ ભાઈઓએ કરેલું આ બધું એને તકલીફ યાદ આવી અને દડ 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 આહુડા પાડતો હતો. અને એવામાં એમ કહેવાય છે કે યાહુ હતા એ મેલડી માના મંદિર પર પડ્યા અને એમ કહેવાય છે કે મેલડી જાગૃત થઈ. કાનિયો જોગી તો રોતો રોતો હોઈ ગયો અને એમ કહેવાય છે કે ભર નીંદરની અંદર માં મેલડી આવી ગઈ. માં મેલડી કાનિયા જોગીના સપનામાં આવી અને કીધું કે કાનિયા ઉઠ, ઊભો થા, હું કામ રોવે કે માં તમે કોણ છો? તો કે હું આ જમીનની રહેનારી માં મેલડી છું. આ જમીનની અંદર ઊંડું મારું ત્રિશૂળ છે અને મારી ચુંદડી છે. અહીંયા મારું મંદિર છે. પણ એમ કહેવાય છે કે આ સમયની નજાકતમાં મંદિર તો નથી પણ મારું ત્રિશૂળ અને મારી ચુંદડી આજ પણ જે જગ્યાએ તારી ઝૂંપડી છે એ જ જગ્યાએ છે અને અંદર તું ખોદીને કાઢી લેજે. તારા આહુ મારી ઉપર પડ્યા સમજી લે. તારે આહુ મારા મંદિર ઉપર પડ્યા અને હું જાગૃત થઈ છું અને તને હવે હું મારો ભૂવો બનાવું છું. કાનિયો જોગી માને વાત કરે છે કે માં મારે તો કેવી તકલીફ છે માં, તું જોવે છે મને કોઈ ઘરમાં હંગરતું નથી. મારા ભાઈઓના લગ્ન થઈ ગયા એટલે મને કાઢી મૂક્યો છે અને હવે મારે એમ કહેવાય છે કે ક્યાં જવું માં? ત્યારે મેલડીએ કીધું કે તું કોઈ ચિંતા કરીશ નહીં, તને માં મેલડીનો સાથ છે. સમજી લેજે કે તારું આખા પંથકની અંદર નામ થઈ જશે અને તારા નામનો ડંકા વગાડી દઈશું હું મેલડી બોલું કે. આટલું કહીને માં અદૃશ્ય થઈ ગયા. સવાર પડી ગઈ. કાનિયો જોગી ઉઠ્યો, ઉઠીને જોવે છે કે એને માતાજીને જે સપનામાં કહ્યું હતું એ બધું યાદ આવ્યું અને એમ કહેવાય છે કે એણે આ જમીનમાંથી ખોદ્યું એટલે ત્રિશૂળ અને ચુંદડી બે નીકળ્યા. આ લઈ અને એણે ત્યાં આગળ ત્રિશૂળ ને ચુંદડી એને ઝૂંપડીની અંદર ભરાવી દીધા અને માતાજીની સેવા પૂજા કરવા લાગ્યો. કાનિયા જોગીની વેણે વાતો માતા કરવા માંડી છે અને એનું વેણ જ્યાં પડે ત્યાં મેલડી માતા એ વેણને પૂરું કરે. આ વાતની ખબર એના 3 ભાઈઓને પડી એટલે એ ખેતરમાં આવી અને કાનિયા જોગીને કહે છે કે કાનિયા તું આ જે દેવ લાવ્યો છે એ ક્યાંથી લાવ્યો છે? અરે હું કોઈ દેવ લાવ્યો નથી, આ તો માં મેલડી છે. એ તો સાક્ષાત આપણા ખેતરમાં જ રહેતી હતી. અરે ના ભાઈ ના, આ મેલડી માતાને આપણાથી ન હાંસવી હંગાયો. તું એને મૂકી દે, એને રવાના કરી દે, જ્યાંથી લાવ્યો ત્યાંથી મૂકી દે એને. આપણાથી આ મેલડી નહીં હસવાય. ત્યારે કાનિયા જોગી એના ભાઈઓને કહે છે કે ભાઈ હવે ગમે તે થાય, બાકી મેલડી મારાથી નહીં મુકાય.
તો એના ભાઈઓ કહે છે તો આ તું ગામ અને આપણું કુટુંબ છોડીને ક્યાંક જતો રહે, કારણ કે તને અમે અહીંયા નહીં રહેવા દઈએ. ત્યારે દુઃખી થઈ અને કાનિયો જોગી ગામમાંથી હાલી નીકળે છે. હાલતા હાલતા છેક એમ કહેવાય છે કે ચિયાડા ગામની અંદર આવે છે. એમ કહેવાય છે કે ચિયાડા ગામની અંદર રાતવાહો કરે અને સવાર પડી અને હાલવું છે આવું વિચારી અને કાનિયો જોગી ત્યાં આગળ આરામ કરી અને ઊંઘ્યો છે. સવાર પડ્યું અને કાનિયા જોગીને એમ થયું કે હવે આપણે આગળ હાલી નીકળવું પડશે. પણ ત્યાં આગળ તો એક જટાદાર વૃક્ષ હતું અને એ વૃક્ષને એમ કહેવાય છે કે એ વૃક્ષ પર માતાજીનું મન મોહિત થઈ ગયું. અને માતાજીને એ વૃક્ષ ગમી ગયું અને એમ કે માતાજીને એ ઝાડના ઉપર સ્થાન કરવું હોય એવું એમનો વિચાર છે. પણ કાનિયા જોગીને આ વાતની ખબર નહીં. એણે એમ કરીને આમ ત્રિશૂળને ઉચકવાનું કર્યું, પણ ત્રિશૂળ ઉચકાયું નહીં. એણે કીધું કે માં હવે આપણે આગળ જવાનું છે, આ ત્રિશૂળને ચુંદડી મારાથી ઉચકતા નથી. ત્યારે માં મેલડીએ સાક્ષાત આવીને કીધું કે કાનિયા હવે અહીંથી ક્યાંય જવાનું નથી. કેમ? કેમ કે મને આ ઘટાદાર વૃક્ષ મને ગમી ગયું છે અને અહીંયા મારું સ્થાપન કરી દે કે. હવે કાનિયા જોગીને તો માતાની રજા મળી ગઈ અને એને એમ કહેવાય છે કે એ વૃક્ષના નીચે માતાનું સ્થાપન કરી દીધું. અને એમ કહેવાય છે કે ત્યાં આગળ માતાજીની સેવા પૂજા કરે. ગામના અમુક મોટા આગેવાન લોકો અહીંયા આવતા, માતાજીના દર્શન કરતા, સૌની મનોકામના પૂર્ણ થતી. 2-3 વર્ષ વીતી ગયા છે ગામની અંદર. પણ આ કહેવાય છે કે મિત્રો એ ગામની અંદર એક એવો રોગ ફાટી નીકળ્યો કે જેના લીધે આ લોકો દડોદડ મરવા લાગ્યા છે. આ ચિયાડા ગામની અંદર એવો રોગ, ગઠિયો રોગ, આ ગઠિયો રોગ ફાટી નીકળ્યો કે 2 દાડા તાવ આવે, લોહીની ઉલટી થાય અને માણસ મરી જાય. બસ આટલી જ વાત. અને આવો રોગ તો બધે ફાટી નીકળ્યો હતો. પણ એમ કહેવાય છે કે આ ચિયાડા ગામની અંદર લોકો ફટાફટ મરે છે. એમાં જે એક દરબાર હતા, એ દરબારના એમ કહેવાય છે કે 4 દીકરા મરી ગયા. આખા ગામની અંદર અરેરાટી થઈ ગઈ, સન્નાટો છવાઈ ગયો. ગામના જે દરબાર હતા એમણે કીધું કે આપણા ગામની અંદર હવે શું થઈ રહ્યું છે, હવે કેવી રીતે આ મટશે. એમને એમ થયું કે આપણા ગામની બારે એટલે કે ચિયાડા ગામના સીમાડાની અંદર માં મેલડીનો એક ભગત છે અને એમ કહેવાય છે કે કાનિયો જોગી છે. એ કાનિયા જોગીની પાસે જઈ અને આપણે આપણા ગામનો આ તકલીફનું નિવારણ કરાવવા માટે જઈએ. એટલે આખું ગામ ભેગું થઈ અને હળી કાઢી અને માને કરગીર કરવા માટે આવે છે. કાનિયા જોગીને કહે છે કે કાનિયા બોલાય માં મેલડીને, આજે આ ગામનો હવે તો નાશ થવા લાગ્યો છે. આ રોગ હવે બધાને એક એક કરીને ભડકી જાહે. જેમ કોરોના રોગ હતો, જેમાં કોઈની દવા નથી, એવી જ આ ગઠિયો રોગ હતો. મિત્રો, કોરોનાની અંદર કોઈ દવા ન હતી, જે પણ દવા મળી ના મળી આ બધા એક અખતરા થઈ ગયા. એમ ગઠિયા રોગમાં પણ આવું જ હતું. એમાં કોઈ માણસ જીવે નહીં, ફટાફટ મરતા હતા. અને એમ કહેવાય છે કે આ માણસોએ આ માની આગળ જઈને કરગર કરી, હે માં તું બચાવી લે, માં બચાવી લે. અને એમ કહેવાય છે કે કાનિયા જોગીને માં સર ચડી અને માએ કીધું કે ગામ લોકો, મુખિયાજી સાંભળો, આજે લીમડાની નીચે જે ગાગરમાં પાણી છે, એ પાણીમાં એમ કહેવાય છે કે આ વૃક્ષના પત્તા નાખી દો અને એમ કહેવાય છે કે ઘરે ઘરે આ બધે છંટકાવ આખા ગામની અંદર કરી નાખો. આ રોગ આ ગામમાંથી નીકળી જશે. અને એમ કહેવાય છે કે મિત્રો પછી તો ગામ લોકોએ એ ઘડો લઈ અને બધે ઘરે ઘરે બધે છાંટ આખા ગામની અંદર 4 કોર આપી દીધી. અને એમ કહેવાય છે કે ગામમાંથી આ રોગ નીકળી ગયો. હાવ ગામમાં એક માણસ નહોતું મર્યું. અને એમ કહેવાય છે કે ખરેખર બધા માતાજીને આવીને પગમાં પડ્યા છે અને એમ કહેવાય છે કે માતાનો આભાર માન્યો. પણ પછી તો એમ કહેવાય છે કે કાનિયા જોગીનું નામ 4 કોર ગુંજવા લાગ્યું. બધે હાહાકાર મચી ગયો કે માં મેલડીનો એમ કહેવાય છે કે કાનિયા જોગીની મેલડી આજે પરચા પૂરે છે બધા, અને પ્રગટ પરચા ધારી છે માં. અને સમાચાર અને એવામાં અમદાવાદનો નવાબ મોહમ્મદ શાહ બેગડાએ બધા નવાબોને અમદાવાદ બોલાવ્યા. અને અમદાવાદ બોલાવી અને આ મોહમ્મદ બાદશાહ એ બધા નવાબોને કહ્યું કે મારે
મહેલ બનાવવો છે અને એમાં જ્યાં લકડા હોય, જે જોરાવર વૃક્ષો હોય, એ વૃક્ષના લકડા જેને ત્યાં હોય એ અહીંયા અમદાવાદ મોકલાવે. અને એ જે બધા નવાબો હતા એમાં ધોળકાનો પણ એક નવાબ હતો. અને ધોળકાનો નવાબ અહીંયા ધોળકા પંથકમાં આવી અને પોતાને એમ કહેવાય છે કે બધે જોયું, પણ આ મેલડીમાંનું વૃક્ષ એની નજરમાં આવી ગયું. જ્યાં મેલડીમાં બિરાજમાન હતા એ એમ કહેવાય છે કે વૃક્ષ એની નજરમાં આવ્યું એટલે એણે એ વૃક્ષને જોવા માટે જાય છે. અને એ વૃક્ષને જોવા માટે જાય છે એટલે એણે કીધું કે કાનિયા, આ કોનું વૃક્ષ છે? તો કે આ તો માં મેલડીનું. અરે જોઈ મેલડી, એ કામ ઘર, અહીંયા કાલે સવારે મારા સિપાહીઓ આવશે અને આ વૃક્ષ ઉખાડી અને લઈ જશે. અને સાંભળ કાનિયા, જે આ ત્યાં ત્રિશૂળ ને ચુંદડી ગાલ્યા છે એ કાઢી નાખજે અહીંયાથી ભાઈ. અને કાલે સવારે અહીંના માણસો આવશે. ઓહો, કાનિયાએ આ સાંભળ્યું એટલે તો કાનિયાને એમ થયું કે માં, હવે આપણી આબરૂ નહીં રહે માં, કારણ કે આ તો ધોળકાનો નવાબ છે અને આણે હુકમ છોડી નાખ્યો છે કે હવે આ વૃક્ષને હું લઈ જઈશ. ચિંતામાં આ કાનિયો જોગી માતાજીને કરગર કરે છે. રાતનો સમય થયો, કાનિયો જોગી ઊંઘ્યો છે અને એવામાં માં મેલડી આવી. માં મેલડીએ કીધું કે ઉઠ કાનિયા, શું તકલીફ છે? કેમ મૂંઝાય છે? કે માં, સવારે આ ધોળકાનો નવાબ અહીંયા આગળ આ વૃક્ષને લઈ જવા માટે કહે છે. માં, આ બધું મને ત્રિશૂળ ને ચુંદડી કાઢી નાખવાનું કહ્યું છે, મારે શું કરવું, ક્યાં જાવું? માં મેલડી કહે છે કે એ ધોળકાનો નવાબ જો એ વૃક્ષની વાત તો જુદી, એનું પાંદડું પણ ન હલાવી શકે. જા. અરે હું આ મેલડી તને વેણ કહું છું. કાનિયા જોગીને જીવમાં જીવ આવ્યો અને એમ થયું કે હવે માં જોડે છે, હવે મને કોઈની બીક નથી કે ભાઈ. અને એમ કહેવાય છે કે પછી અહીંયા તો જુનાગઢનો જે ધોળકાનો નવાબ હતો એ ધોળકાના નવાબે આ એના સિપાહીઓને તૈયાર કરી અને મોકલી દીધા. અને એમ કહેવાય છે કે ચિયાડા ગામની અંદર આવે છે અને આ વૃક્ષને કાપવા માટે જાય છે. પણ એમ કહેવાય છે કે માતા ભાઈ એમ કહેવાય છે કે કાનિયા જોગીના સરમાં ચડી અને એવો આમ છલાંગ મારી કે આખા લીમડાને થપા કરતી એક ઝાપટ મારી આખો લીમડો જમીનની અંદર ખમાડી દીધો. સિપાહીઓ આ દ્રશ્ય જોઈએ ને સિપાહીઓ ભાગા થઈ ગયા અને ભાગ્યા. અને ધોળકાના નવાબ પાસે આવીને કહે છે કે અહીંયા તો આવું થયું, આ જે કાનિયો હતો એણે કંઈક માયા કરી અને એમ કહેવાય છે કે એ વૃક્ષને થપાટ મારી અને આખું વૃક્ષ જમીનની અંદર ઉતારી દીધું છે. ધોળકાનો નવાબ એમ કહેવાય છે કે ચિયાડા ગામના સીમાડાની અંદર આવ્યો, એણે જોયું તો આહા, વિકરાળ રૂપ ધારણ કરેલું છે. અને મેલડીના સરની અંદર જતી નથી. અને એમ કહેવાય છે કે આ જે કાનિયા જોગીને ધૂણતો જોઈ અને જુનાગઢનો નવાબ એને જોઈ ન શક્યો. અને એમ કહેવાય છે કે એ મારતા ઘોડે પાછો વળી અને ધોળકા આવી અને એમ કહેવાય છે કે અમદાવાદ એ પત્ર લખે છે કે મોહમ્મદ શાહ બેગડાને માલુમ થાય કે અહીંયા આગળ એમ કે ચિયાડા ગામની અંદર 400 ફૂટ લાંબુ વૃક્ષ છે, પણ એને ધૂપ ધુહાડો કરી અને આખો લીમડો જમીનની અંદર ઉતારી દીધો છે. એટલે અમદાવાદ આ સંદેશો વાંચી અને અમદાવાદનો નવાબ મોહમ્મદ શાહ બેગડાએ વળતો સંદેશ મોકલ્યો અહીંયા ધોળકા. મોહમ્મદ શાહ બેગડો એમ કહે છે કે ધોળકાના નવાબને માલુમ થાય કે તમે એ કાનિયા જોગીને ધોળકાની અંદર હાજર કરો અને હું અમદાવાદથી સીધો ધોળકા આવું છું. અને એમ કહેવાય છે કે બેડીઓ પહેરાવી અને આ જે કાનિયા જોગીને ધોળકા લઈને આવતા હતા, પણ માં મેલડીએ એને પડકાર કર્યો કે કાનિયા બિયાતો નહીં, હું તારી સાથે ધોળકા આવું છું. અને આ બાજુ અહેમદાબાદથી મોહમ્મદ શાહ બેગડા પણ એમ કહેવાય છે કે ધોળકા આવ્યો અને કાનિયાને સામે હાજર કરવામાં આવ્યો. ત્યારે આ જે અહેમદાબાદનો નવાબ મોહમ્મદ શાહ બેગડા આ કાનિયા જોગીને કહે છે કે કાનિયા મૂકી દે આ ધૂપ ધતેંગના ખેલ, મૂકી દે આ મેલડીના કાવા દાવા. ત્યારે એમ કહેવાય છે કે કાનિયો જોગી કહે છે કે હું કોઈ ધતેંગ કરતો નથી, હું કાંઈ કાવા દાવા કરતો નથી, આ તો મારી મેલડીનું વૃક્ષ હતું અને હું એમ કહેવાય છે કે એ મેલડીનું વૃક્ષ હતું ને મેલડીએ જ અંદર ઉતારી દીધું છે, આમાં હું કાંઈ જાણતો નથી. ત્યારે અમદાવાદનો બાદશાહ મોહમ્મદ શાહ બેગડા એમ કહે છે કે કાનિયા જો તારી મેલડી
સાચી હોય તો હું જે ઘોડી અમદાવાદથી અહીંયા ધોળકા લઈને આવ્યો છું એ ઘોડી થાન દેવા ઉપર છે અને એમ કહેવાય છે કે એના પેટની અંદર વછેરું છે કે વછેરી છે. આ વાતની જાણ કરી દે અને જો તારી મેલડી ન કરી શકતી હોય તો આજે તને માર્યા વગર મૂકીશું નહીં હો. આટલો શબ્દ પડતા તો એમ કહેવાય છે કે કાનિયા જોગીને આમ શર્મા આવી માં મેલડી અને મંડ્યો ધૂણમાં. ધૂણતા ધૂણતા પડકાર કરીને કીધું કે મોહમ્મદ શાહ બેગડા, તારી ઘોડીના પેટની અંદર વછેરો છે અને એને કાળા પગ છે. અને હા ભણ અહેમદ શાહ બેગડા, એની આંખમાં પણ એક સફેદ ટપકું છે. અહેમદ શાહ બેગડો ધ્રુજી ઉઠ્યો અને એમ થયું કે હવે તો આનું પારખું કરીને જ લેવું છે અને આ થાન આપે ત્યાં સુધી રાહ ન જોવાય. અને એમ કહેવાય છે કે સિપાહીઓને ઓર્ડર છોડ્યો કે હાલ ને હાલ આ ઘોડીના બે ભાગ કરી અને એમાંથી આ બચ્ચાને કાઢો. અને એમ કહેવાય છે કે તલવારના એક ઝાટકે ઘોડીને મારી નાખી. અને એમ કહેવાય છે કે સૈનિકોને કીધું કે હવે એની એમ બચ્ચા બધા બહાર કાઢો અને જોઈ લ્યો કે શું છે. અને આટલું કહેતા તો હજી આ મહેમદ શાહ બેગડાને પડકાર કરી અને કાનિયો જોગી અને એમ કહેવાય છે કે માતા ધૂણતો ધૂણતો બોલ્યો કે હજી ઊભો રે, હજી રાહ જોઈ. આ દુનિયાની માલિપા ક્યાંય કોઈ જગ્યાએ મરેલી ઘોડીના પેટમાંથી જીવતો વછેરો ના હોય. અને એમ કહેવાય છે કે તો આ વછેરો તો જીવતો ના હોય ને તો હું ઉગતા પોરની મેળવી નહીં હો. આટલું કહેતા તો એમ કહેવાય છે કે ઘોડીના પેટમાંથી વછેરાને કાઢ્યો પણ વછેરો જીવતો નીકળ્યો અને એના આંખની અંદર સફેદ ટપકું તો એના પગ પણ કાળા હતા. અને આ જોઈ અને મોહમ્મદ શાહ બેગડો એમ કહેવાય છે કે ધ્રુજવા લાગ્યો. એને એમ થયું કે હવે આ મેલડી મને મેલશે નહીં. ત્યારે મોહમ્મદ શાહ બેગડો એમ કહેવાય છે કે ઢેસણે પડી અને માને કીધું કે હે માँ અમી જાન, દેખા આપકો, अब आपको देख लिया माँ, हमको माफ कर दो माँ, हमको माफ कर दो. ત્યારે એમ કહેવાય છે કે માँ ફરી કહે છે કે મોહમ્મદ શાહ બેગડા, હજી તો તે મને જોઈ જ છે ક્યાં? હજી તો તે મને જોઈ નથી. હજી તો તું જે ઘોડી ઉપરથી અહેમદાબાદથી અહીંયા ધોળકા આવ્યો છે ઈ ઘોડી ઉપર તને જો ધોળકાથી અમદાવાદ ન મેલું તો મને મેલડીના જગતની અંદર જાણશે કોણ? આટલું કહેતા એમને એમ કહેવાય છે કે ઠેબું માર્યું ઘોડીને અને એમ કહેવાય છે કે બધા કટકા હંધોડી અને એમ કહેવાય છે કે ઘોડી સજીવન કરી નાખી. અને ઘોડી સજીવન થઈ ગઈ. અને અહીંયા એમ કહેવાય છે કે બધા એમ કહેવાય છે કે બેગમો અને બધા નવાબો મંડ્યા ધૂણવા. ત્યાં આગળ તો રાજા રાણીઓ બધા ધૂણવા મંડ્યા છે. અને એમ કહેવાય છે કે મા મેલડીએ કીધું કે હે મોહમ્મદ શાહ બેગડા, હવે તું એમ કહેવાય છે કે આ ધોળકાની અંદર અહીંયા મારું મેલડીનો માંડવો નાખ એટલે હું હવે મારા ઘરે જાઉં. પછી તો મોહમ્મદ શાહ બેગડાએ અને આ ધોળકાના નવાબે બે છે ને અહીંયા માતાનો લીલો માંડવો નાખ્યો. અને એમ કહેવાય છે કે એ ગામની મેદની સામે આજે માંડવામાં બેહી અને કાનિયો જોગી ધૂણવા માંડ્યો. કાનિયા જોગીને ધૂણતો જોઈએ ને ધોળકાનો નવાબ એમ કહે છે કે હું ધોળકાનો નવાબ છું પણ મારે એક શેર માટીની ખોટ છે. જો આ મને કાનિયો જોગીમાં મેલડીને કહી અને મને એક દીકરો આપે તો મારો ગાદીનો વારસદાર બની જાય. અને એમ એવો વિચાર કરી અને એ કે કાનિયા, તારી મેલડીને કહે ને મને એક દીકરો આપે, મારા ઘરે પારણું બંધાવે. કાનિયા જોગીએ ધૂણતા ધૂણતા કીધું કે ધોળકાના નવાબ, હું તને દીકરો તો આપું પણ તારે એક વાત મારી માન રાખવી પડશે કે તારા જે આ ધોળકાના મહેલની અંદર મને બેસાડવી પડશે. ધોળકાનો નવાબ એમ કહે છે કે મને મંજૂર છે માં, પણ જ્યારે દીકરો થશે પછી જ હું બિહારીશ. પછી તો એમ કહેવાય છે કે મિત્રો એ માતાજીએ એને વેણ આપ્યું કે આજથી એને 9મા મહિને અને એમ કહેવાય છે કે 13મા દિવસે તારે ત્યાં પારણું બંધાશે. અહીંયા એમ કહેવાય છે કે 9 મહિના અને 13 દિવસ થઈ ગયા છે અને નવાબને ત્યાં દીકરાનો જન્મ થાય છે. ધીરે ધીરે દીકરો મોટો થવા લાગે છે. 2 વર્ષનો દીકરો થઈ જાય છે. અહીંયા ધોળકાનો નવાબ આ ભૂલાઈ ગયું છે કે માં મેલડીને બિહારવાની હતી, અહીંયા એના ઘરમાં બિરાજમાન કરવાની હતી, એ ભૂલી જાય છે. અને એમ કહેવાય છે કે માં મેલડી આ મુસ્લિમ નવાબના સ્વપ્નમાં આવીને કીધું કે નવાબ, તમે કહેતા હતા કે મને લઈ જવાનો હતો પણ તું હજી સુધી મને કેમ તારા મહેલમાં નથી લઈ જતો? અને મિત્રો આ મુસ્લિમ નવાબ મુસલમાન હતો એટલે એ મેલડીના જો બેસણા કરે તો એને એમ કહેવાય છે કે એનો ધર્મ ના પાડે. જુનાગઢ ધોળકાનો નવાબ એમ કહે છે કે માં, તે મને દીકરો તો આપ્યો
પણ હું તને મારા મહેલની અંદર નહીં બેસાડી શકું. ત્યારે મેલડીમાં કોપાયમાય થઈ અને એ ધોળકાના નવાબને કહેશે કે નવાબ, તું હવે મારી મેલડીનો ખેલ દેખવા માટે કાલ સવારે તારા ધોળકાના ચોકમાં આવી જજે. હે નવાબ, જો આ મેલડીએ તને આજે વેણમાં કહે છે કે કાલનો સૂરજ તો ઉગશે પણ તારા કુળનો સૂરજ નહીં ઉગે. નવાબ, મેલડીને આપતા આવડે છે તો મેલડીને લેતા પણ આવડે છે. ખમા મારી મેલડીને ખમા. એમ કહેવાય છે કે સવાર પડી ધોળકાનો નવાબ ઉઠ્યો પણ જોયું તો નવાબનો દીકરો નહોતો ઉઠ્યો. એકનો એક દીકરો મરાણો એટલે નવાબને મેલડી યાદ આવી. અને ત્યાં તો એમ કહેવાય છે કે ઉઘાડા પગે દોડતો દોડતો ધોળકાનો નવાબ આ મેલડીના એમ કહેવાય છે કે ઝાડ નીચે આવ્યો અને કરગીર કરવા માંડ્યો. ગયો કરગીર કરે છે અને એમ કહેવાય છે કે માની આગળ આવી અને માને કાલાવાલા કરે છે કે માં, મારી ભૂલ થઈ ગઈ, મારો દીકરો મરાઈ ગયો માં. ત્યારે એમ કહેવાય છે કે કાનિયા જોગીનિયા ઉગતા પોરની મેલડી કહે છે કે હે નવાબ, માં કોઈ દિવસ કોઈને મારે નહીં અને મારે માં ન હોય. માને આપતા આવડે પણ માને લેતા ન આવડે. માં કોઈ દિવસ કોઈને ખરાબ ન કર્યો. નવાબ કહે છે કે માં, હવે હું તને મારા મહેલની અંદર લઈ જવા માટે તૈયાર છું. હાલો, હું વાજતે ને ગાજતે તમને મારા મહેલની અંદર લઈ જાઉં માં, પણ હવે મારું કલ્યાણ કરો માં. ત્યારે મેલડી કહે છે કે ના હો, હવે ધોળકાના નવાબ, હવે હું તારા મહેલમાં ન બેહું. અને એમ કહેવાય છે કે હવે તો હું ધોળકાની મસ્જિદ ઉપર બેહીશ અને મારી નવરાત્રિની અંદર તમે મુસલમાનો બધા ભેગા થઈ અને મને પૂજા યાચના કરજો. ધોળકાનો નવાબ આ બધી વાતમાં સહેમત થાય છે અને એમ કહેવાય છે કે ખોળા પાથરી અને માતાજીને લઈ જાય છે. અને એમ કહેવાય છે કે ત્યાં આગળ એના બહેણા કરાવડાવે છે અને એમ કહેવાય છે કે બીજા દિવસનો પહર તો ઉગે કે ન ઉગે પણ એમ કહેવાય છે કે આ ધોળકાના નવાબનો સૂરજ ઉગી ગયો. એના દીકરાને માં મેલડી સજીવન કરે છે. બોલો મેલડી.